મીઠું, સોયાબીન વડી, હેલો મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ વિલેજ કુકિંગ ગુજરાતીમાં। તો મિત્રો આજે અમે બનાવ્યું સોયાબીન વડીનું શાક। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો વિડીયોને કરી દો લાઈક, ચેનલને કરી દો સબસ્ક્રાઇબ। તો ચાલો બનાવીએ સોયાબીન વડીનું શાક। તેલ, બાફેલી વડી, પાંચસો ગ્રામ તેલ, કાજુ, સૂકા મરચા, તમાલપત્ર, તજ, લવિંગ, બાજિયા, હિંગ, આખું જીરું, એક કિલો ડુંગળી, 50 ગ્રામ આદુ, 50 ગ્રામ લસણ, લીલા મરચાની સ્લાઈસ, પાંચસો ગ્રામ ટમેટાની પેસ્ટ, 2 ચમચી તીખું કશ્મીરી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 લીટર પાણી, બાફેલી વડી, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું, ટોપરું, કોથમરી, તો ચાલો મિત્રો, બની ગયું છે એકદમ મસ્ત મજાનું સોયાબીન વડીનું શાક। તો આવી જાઓ મિત્રો, જમવાને ખૂબ જ મજા આવ્યું અને સ્વાદિષ્ટ છે। તમારા ઘરે બનાવીને એકવાર અવશ્ય ટ્રાય કરજો। ખૂબ મસ્ત મજાનું ને મારું ફેવરિટ શાક છે, મજા આવે ખાવાની। તમને મિત્રો જો અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ચાલો મળતા રહીશું આવી નવી રેસીપી। ટેસ્ટ કેવો આવે ખબર? ઘરે બનાવીને ટ્રાય કરજો, અમને નથી।
કરશે તમે આ ખાધેલું ક્યારે? ને આપણે પહેલી વાર કરી. આ તમે ક્યારે ખાધું? મેં અમારા હારિયા ખાધેલું એમ? અને મારા સાસુમાં બનાવે સ્વાદ એવો જ આવી ગયો છે ચકાચક, કંઈ ઘટે નહીં એવો જ. ન્યાય મજા આવે ખાવાની. પણ આ તકલીફ એ કે રોટલી હારે છે, રોટલા હારે મજા આવે, એમાં તોડીને ખાવ ને તોય મજા. આનંદ એકલો આનંદ, મજા જાય. મને બહુ બાકી છે. તમને ભૂખ લાગી તો હાલો લાગ્યું કેમેરો હલવો આપી દે ને. યો યો હા